નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ડીસા તાલુકાના જૂના નેસડા ગામનો પ્રવીણ પેલાજી ઠાકોર યુવાન કોઈ કારણોસર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી ગયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જો કે ડીસા સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ના મળતા ઇજાગ્રસ્ત પ્રવીણની સ્થિતિ વધુ નાજુક બનતા તેને પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી, પરંતુ કમનસીબે પાલનપુર લઈ જતી વખતે રસ્તામાં યુવકે અંતિમ શ્વાસ લીધા હતા। આ ઘટનાથી પરિવારજનો અને ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ મૃતક પ્રવીણના આગામી 2 દિવસ બાદ લગ્ન યોજાવાના હતા। લગ્નની તૈયારીમાં વ્યસ્ત પરિવારને આ સમાચાર મળતા શોકનું મોજું ફરી વળ્યું છે। આ કરુણ ઘટનાએ રેલવે ફાટક પર સલામતીના પગલાં અંગે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।